દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે E20 પેટ્રોલ નીતિના વિરોધમાં વડાપ્રધાન આવાસ સુધી કોચ લઈને નીકળ્યા। જો કે દિલ્હી પોલીસે તેમને અને પાર્ટીના અન્ય નેતાઓને ફિરોઝ શાહ રોડ પર જ રોકી લીધા હતા અને પછી કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત ઘણા આમ આદમી પાર્ટીના નેતાઓ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા। માર્ચ પહેલા કેજરીવાલે કહ્યું કે E20 વિરુદ્ધ 2 લાખથી વધુ લોકોએ વડાપ્રધાનને પત્રો લખ્યા છે, જે તેઓ જાતે જ વડાપ્રધાનને સોંપવા માંગે છે। કેજરીવાલે જણાવ્યું કે તેમણે વડાપ્રધાનશ્રીને મેસેજ મોકલ્યો છે। તેમણે કહ્યું, અમને આશા છે કે પીએમ મોદી અમને જરૂર મળશે। સંસદના ચોમાસુ સત્રના 12મા દિવસે રામ મંદિરના દાનચોરીના મામલે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો। લોકસભાની કાર્યવાહી માત્ર 3 મિનિટ ચાલ્યા બાદ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી લગભગ અડધા કલાકના હોબાળા બાદ 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી। ત્યારબાદ ફરીથી કાર્યવાહી શરૂ થઈ, પરંતુ 20 મિનિટ બાદ રાજ્યસભા પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં યુવકે પિતા પુત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે। પિતા પુત્રએ મૃતક યુવકને ઉછીના પૈસા આપ્યા હતા, જેના બદલામાં યુવકને ભાગીદારીમાંથી પણ છૂટો કરી દેવામાં આવ્યો હતો। તેમ છતાં પણ પિતા પુત્ર આ યુવક પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા હતા, જેમના ત્રાસથી કંટાળીને સુરેશ નામના યુવકે 3 ઓગસ્ટે સવારના સમયે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। યુવકે વોટ્સએપ સ્ટેટસમાં આપઘાત માટે જવાબદાર વ્યક્તિનો ફોટો મૂકી લખાણ લખ્યું છે। આ ઉપરાંત વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પાસે ન્યાયની માંગણી કરતું પણ સ્ટેટસ મૂક્યું છે। સરખેજ પોલીસે આરોપી પિતા પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકા દ્વારા 8 જુલાઈના રોજ 6 અધિકારીઓને ડિસમિસ કરતો ઓર્ડર આપવામાં આવ્યો હતો। આ પછી એક એટીપીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા તેમને રાહત મળતા બાદમાં ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર દ્વારા પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, તેમને પણ રાહત મળે છે। બંને એટીપી માફક ઇલેશ ખેરને પણ ડિસમિસ નહીં પરંતુ સસ્પેન્ડ ગણી અડધો પગાર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના હજારો શિક્ષકોએ દેશની મહત્વની વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી, પરંતુ 2 મહિના બાદ પણ અંદાજે 4,500 શિક્ષકોના 4.50 કરોડ રૂપિયાનું મહેનતાણું ચૂકવવાનું બાકી હોવાનું સામે આવ્યું છે। એક શિક્ષકને અંદાજે 11,000 જેટલા ચૂકવવાના હતા, જેમાં પ્રથમ તબક્કામાં 9,000 અને તાલીમ માટેના 1,900 જેટલા રૂપિયા એક શિક્ષક દીઠ ચૂકવવાના હતા। કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી તેવું કારણ આપી હજુ સુધી ચૂકવણી કરવામાં આવી નથી। હવે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષકોને તાત્કાલિક મહેનતાણું ચૂકવવા સરકાર પાસે માંગ કરી છે। એક જ અઠવાડિયામાં 4.74 લાખથી વધુની વસ્તી આવરી લેવાઈ। મહાનગરપાલિકાની ટીમો દ્વારા 2,339 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ। ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે મિશન મોડમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરના તમામ વિસ્તારોને આવરી લઈને મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ સઘન અભિયાન અંતર્ગત ગત અઠવાડિયામાં મહાનગરપાલિકાની કુલ 286 ફિલ્ડ ટીમ અને 54 સુપરવાઇઝરો દ્વારા 1,36,075 ઘરોની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી, જેના દ્વારા 4,74,777ની વસ્તીને આવરી લેવામાં આવી છે। મંદિરની પવિત્રતા, મૂર્તિઓ બનાવવાની કળા અને આધુનિક ટેકનોલોજી, આ ત્રણેયનો ઉપયોગ જો કોઈ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો કરે તો કેવી પરિસ્થિતિ સર્જાય। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક એવી તસ્કર ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ગૂગલ મેપનો ઉપયોગ કરીને મંદિરો શોધી ચોરીને અંજામ આપતી હતી। રાજસ્થાનના પિંડવાડાના દુર્ગમ પહાડોમાં ફિલ્મી ઢબે વીમા એજન્ટ બનીને મહેસાણા એલસીબીની ટીમે ગરાસિયા ગેંગના 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે। ભાવનગર શહેરના જોગસ પાર્ક વિસ્તારમાં ગત સાંજે મજૂરીના ₹600ની ઉઘરાણી કરવા બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે મજૂર પર ત્રિકમ વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી। આ બનાવમાં ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। તાપી નદીના પટમાં છેલ્લા કેટલાય સમયથી મગરોની હલચલ વધી જતા નદી કિનારે રહેતા રહીશો અને માછીમારોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે।
અગાઉ ફૂલપાડા અને અમરેલી વિસ્તારમાં મગર દેખાયા બાદ આજે શહેરના મધ્યમાં આવેલા જિલ્લાની બ્રિજ નજીક આશરે 8 ફૂટ લાંબો મહાકાય મગર નજરે પડ્યો હતો. તાપી નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોની નજર અચાનક જ આ મગર પર પડતા તેમણે તાત્કાલિક પોતાના મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ કરી લીધા હતા. સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિંહ શિહોરાએ કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણને વિગતવાર પત્ર લખ્યો છે. આ પત્રમાં સાંસદે જણાવ્યું છે કે વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં પડેલા અભૂતપૂર્વ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે.